હેલો મિત્રો, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. હવે ઉનાળો ચાલુ થઈ ગયો છે, ગરમીની સિઝન ચાલુ થઈ ગઈ છે, તો ગરમીના થોડુંક ઠંડુ બી જોઈએ ને, તો આપણે જઈ રહ્યા છીએ ગરમીમાં ઠંડુ કરવા મુંબઈ તરફ એક રિસોર્ટમાં, અને સાથે જીગરીદાન મિત્ર એવા મયુર અને અંકિત સાથે જઈ રહ્યા છે ફેમિલી સાથે ગરમીમાં ઠંડુ કરવામાં. તો ચાલો મિત્રો. તો ફાઇનલી આપણે જગ્યા પર પહોંચી ગયા છીએ. તો આપણા મયુરભાઈ, તો ફાઇનલી આપણે એન્ટ્રી લેવા જઈ રહ્યા છીએ. હા, તમે પાછળ તો દેખાય છે અહીંયા. તો પહેલા આપણે ચેકિંગ કરી લઈએ. ચેકિંગ કર્યા બાદ અંદર જો એન્ટ્રી લીધી, તમે જોઈ શકો છો મિત્રો, ત્યાંનો વ્યૂઝ એકદમ બહુ જોરદાર, નેચરલ. તમે જોઈ લો મિત્રો, આખા જંગલમાં રિસોર્ટ બનાવેલો છે અને એટલા મોટી જગ્યામાં ફેલાયેલો છે ને કે જોવા જઈએ ને તો બી પૂરું થતું નથી, એટલો મોટો રિસોર્ટ છે આ. જોઈ લો મિત્ર, આ રૂમનો બહારનો નજારો, બધા રૂમ એકથી એક જોરદાર. અહીંયા ટ્રીઝ કે ઝાડ બહુ બધા હતા, કેમ કે આ રિસોર્ટ જંગલની અંદર બનાવેલો છે, એટલે ઓક્સિજનની માત્રા એટલી ભરપૂર હતી કે આટલા ગરમીમાં, તડકામાં બી ગરમી નહોતી થતી. પછી અમે પણ ગરમીમાં ઠંડુ કરવા માટે પુલમાં ગયા. ત્યાં બહુ બધી રાઇડ્સ હતી, અલગ અલગ પુલ હતા, ફાઉન્ટેન હતા, બહુ બધી મજા આવે એવું હતું.
દે હવે એકલો વૈધો. મસ્ત ઠંડા થઈને બપોરનું જમવાનું જમીને થોડો આરામ કર્યો. પછી બહાર રિસોર્ટમાં ફરવા માટે ગયા. તો ત્યાં એક ટ્રેન દેખાઈ નાના છોકરાની. તો આ બધા કે અમારે પણ ટ્રેનમાં બેસવું છે, તો બધાને ટ્રેનમાં બેસાડ્યા. એને બી મજા કરી, બહુ મજા આવી. ત્યારબાદ અમે એકબીજાને વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરી આપતા હતા. તો અંકિતભાઈ પોઝ આપતા હતા. હા ભાઈ, હશે તમારો પોઝ અંકિતભાઈ? ત્યારબાદ અમે ત્રણેય ભાઈઓએ પણ થોડાક વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરી. અમે પણ ત્રણેય ભાઈઓએ મજાક કરી અને સીધા પહોંચી ગયા હતા સાંજનું ડિનર માટે. સાંજના ડિનરની સાથે સાથે એક અલગ અહીંયાનો પ્રોગ્રામ હતો કે લાઈવ સિંગિંગ કવાલીનો. જોરદાર, તમે લાઈફમાં નહીં જોયો હોય એવો પ્રોગ્રામ હતો. તો મિત્રો, અમારો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.